નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું આપની સાથે યશ. વાત કરવી છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંકલ્પ અભિયાનના પ્રારંભ વિશે. પીએમ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે આ અભિયાનની શરૂઆત થઈ છે. 11 રાજ્યમાં મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. નશો જીવનને બરબાદ કરે છે તેવી આ અવસરે પીએમએ વાત કરી છે. ડ્રગ્સ જેવા નશાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે. દેશના 125 આધ્યાત્મિક સંગઠન અંગે કામ કરી રહ્યા હોવાની પણ પીએમએ જાણકારી આપી. સામાજિક સંગઠનોને પણ નશા મુક્તિને લઈ અને કામ કરવા માટેની જે પ્રતિબદ્ધતા છે તે અંગે પીએમએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. બધાએ મળી અને આપણે નશામુક્ત ભારત બનાવવાનું છે તેવી પણ પીએમએ વાત કરી છે. હવે નેશનલ પ્રોજેક્ટ બની ગયો છે. શાળા અને કોલેજોમાં નશામુક્તિનો સંદેશ પહોંચાડો તેવી પણ પીએમ મોદીએ લોકોને વાત કરી છે. 100 સપ્તાહ સુધી આ અભિયાન આગળ વધશે. હજારો શાળાઓ કોલેજો આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયા. માય ભારતના સભ્યો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ભારતનો યુવા ખૂબ જ જાગૃત અને સમજદાર હોવાની પણ પીએમએ વાત કરી છે. ભારતનો યુવા જવાબદાર અને ગંભीर છે. शिलोंग की विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर ही रहे, दूर हो. यही इस अभियान का उद्देश्य है. इसलिए हम सबको ये संकल्प लेना है, हमारे युवा नशे और ड्रग्स के खतरों को समझे, हर तरह से जागरूक रहे और उससे दूर रहे. और इस संकल्प में अब राष्ट्रीय नशा मुक्त युवा अभियान की बड़ी भूमिका है. नशा मुक्त युवा फॉर विकसित भारत संकल्प अभियान प्रधानमंत्री नरेंद्र मोदीના હસ્તે આ અભિયાનની શરૂઆત થઈ છે. યુવાઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંવાદ સાધ્યો. માય ભારત સાથે જોડાવવા મુખ્યમંત્રીએ યુવાનોને અપીલ કરી છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાવ. મારો વિચાર નહીં, દેશનો વિચાર પહેલા આવવો જોઈએ. આ સંકલ્પથી જ વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી આ અવસરે વાત. માય ભારત સાથે જોડાવ એટલે જેટલા જન આંદોલન આપણે ભારત દેશ માટે કરવા પડે કે ધારો કે વિકસિત ભારત, તો વિકસિત ભારતનો સંકલ્પ પણ સિદ્ધ થાય. માય ભારત સાથે જોડાવ, પણ માય મારો વિચાર નહીં, મારા દેશનો વિચાર આપણા મગજમાં પહેલા આવવો જોઈએ. નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અભિયાનની શરૂઆત થઈ છે. ગુજરાતના ભાજપના અધ્યક્ષ અમદાવાદ બીએપીએસ મંદિરમાં હાજર રહ્યા. કાર્યક્રમમાં નશામુક્ત ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું. મિત્રો અને વાતાવરણ બદલાતા યુવાનો વ્યસન તરફ વળ્યા. દેશના કરોડો યુવાનો નશામાં જોવા મળી રહ્યા છે. 18 થી 35 વર્ષના યુવાનો વ્યસન પાછળ જોવા મળી રહ્યા છે. માતા પિતાએ કેવી રીતે મોટા કર્યા તે યુવાનો ભૂલી ગયા છે. ડ્રગ્સ ખૂબ જ ગંભીર નશો છે. આલ્કોહોલથી પણ મોત થાય છે. અને દેશના કરોડો યુવાનો આની અંદર 18 થી લઈ અને 30, 35, 50 વર્ષની ઉંમરના મેક્સિમમ લોકો એ ક્યાંક ને ક્યાંક વ્યસનની પાછળ એટલા બધા ડૂબી ગયા. હું ડોક્ટર બન્યો, એન્જિનિયર બન્યો, મારી ડિગ્રી ક્યાં, કશું યાદ ના આવે. મારા મા બાપે મને કઈ રીતે મોટો કર્યો હતો, મારા મા બાપે ક્યાં મને ખોળામાં રમાડ્યો હતો, કઈ સારી સ્કૂલમાં મૂક્યો હતો, સારી કોલેજમાં મૂક્યો હતો.
હું પ્રમુખ સ્વામી મહારાજનો કે મહંત સ્વામી મહારાજનો સત્સંગ સાંભળવા જતો હતો, હું દર ગુરુવારે બાળ સભામાં જતો હતો, બધું જ ભૂલી જવાય છે. કોકેઇન, મેથેમ્ફેટામાઇન, એમ્ફામાઇન્સ, કેફીન, નિકોટિન્સ તમારા મગજને એકદમ એગ્રેસિવ કરી દે. તો નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન પીએમ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી હાજર રહ્યા. વિવિધ યુનિવર્સિટી અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સંબોધન. યુવાનોએ એક આદર્શ વ્યક્તિત્વ સ્થાપિત કરવું જોઈએ. યુવાનો ભારત દેશનું ભવિષ્ય છે. યુવાનોમાં વિપુલ ક્ષમતાઓ અનેક શક્તિઓ રહેલી છે. યુવાનોને નશાના દુષ્પ્રભાવથી માહિતગાર કરવા આ અભિયાન યુવાનોને નશામુક્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરાયા. વિકસિત ભારત માટે યુવાનોની ભાગીદારી વધારવા પ્રયાસ. अपने जीवन को दुनिया की भीड़ से हटाकर आदर्श बना करके आने वाली पीढ़ी और घर के गौरव को बढ़ाना, ऐसा भाव हम सबको रखना चाहिए. किसी भी राष्ट्र की सबसे बड़ी पूंजी उसकी आने वाली युवा पीढ़ी होती है. वो जो कुछ है वही उस राष्ट्र का भविष्य होता है. हम युवाओं में, जितने युवाओं में देश प्रेम के भाव हिलोरे हैं, जिनके जीवन हर प्रकार के व्यसन से मुक्त हो, संस्कार और पवित्रता से भरा हो, ऐसे युवाओं पर उनके जन्मदाता माता पिता भी गर्व करते हैं. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે દેશના યુવાનોએ નશામુક્ત ભારત અભિયાનને આવકાર્યું છે. વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે નશામુક્ત ભારત જરૂરી. બીએપીએસ સંસ્થાઓ લાખો યુવાનોને નશામાંથી મુક્ત કરાવ્યા. પીએમ મોદીના અભિયાનમાં લોકોને જોડાવાની અપીલ કરવામાં આવી રહી છે. દેશના વિવિધ શહેરોમાં આ કાર્યક્રમોનું કરાયું હતું આયોજન. ત્યારે શાહીબાગના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. તો નશા મુક્ત યુવા પોતે બને, અનેક લોકોને પ્રેરણા આપે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ અભિયાન તો સતત ચાલતું જ રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 40 લાખ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા. અત્યારે પણ સંતો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ગામડે ગામડે આદિવાસી વિસ્તારની અંદર પણ વ્યક્તિગત રીતે મળીને અને આ રીતે વ્યસન મુક્ત થવું એની પ્રેરણા અને શપથ લેવડાવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર દેશની અંદર નશામુક્ત ભારત અભિયાનનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો છે અને દેશનો યુવાન જે છે એ નશામાંથી બહાર આવે અને નશામાં ન જાય તે માટે ખાસ કેમ્પેન જે છે વડાપ્રધાન દ્વારા 1 વર્ષ પહેલા કાશીથી શરૂઆત કરવામાં આવી હતી, જે પાયલોટ પ્રોજેક્ટ હતો. આજથી સમગ્ર દેશની અંદર લાગુ પાડવામાં આવ્યો છે. આપણી સાથે કેટલાક યુવા વર્ગો છે, તેમની સાથે વાત કરીશું. સર, જે પ્રકારે આજથી વડાપ્રધાન દ્વારા આખો નશા મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, આ અભિયાનને આપ સૌથી પહેલા કઈ ના જોઈ રહ્યા છો? નશામુક્ત ભારત એ બહુ મોટો સંકલ્પ છે અને જ્યારે ભારતના યુવાનો નશામુક્ત થશે તો ભારતની જે પ્રગતિ છે એ હજી વધારે સારી થશે. અને પ્રધાનમંત્રી મોદી સાહેબનો સંકલ્પ છે એની અંદર સૌએ જોડાવવું જોઈએ એવું મારું સૌને અભિવાદન છે. નશાની જ્યારે વાત કરવામાં આવતી હોય, આજનો યુવાન જે છે એક અલગ અલગ પ્રકારના નશા, કોઈ ડ્રગ્સ હોય, કોઈ કેફી પદાર્થ હોય, કાં તો મોબાઈલનો નશો છે. આ નશામાંથી કેટલું નુકસાન પરિવારને ખાસ કરીને થતું હોય છે, યુવાનની જીવન સાથે નુકસાન થતું હોય છે? નશાને કારણે આપણે જોઈએ તો તને મને ધને ત્રણેય રીતે વ્યક્તિ ખુવાર થાય છે. ઘરની અંદર જે ક્લેશ, કકળાટ અને અશાંતિ થાય છે એનો તો ક્યાસ કોઈ કાઢી શકે તેમ છે નહીં. એટલે ટૂંકમાં આપણે કહેવું હોય તો નશાને કારણે વ્યક્તિનું સમગ્ર જીવન બરબાદ થાય છે. એનું વ્યક્તિગત જીવન હોય, એની આર્થિક પાયમાલી હોય, એનું પારિવારિક જીવન હોય અને આધ્યાત્મિક જીવનની તો કોઈ વાત જ ન કરી શકાય. કારણ કે વ્યક્તિ જ્યારે સંપૂર્ણ રીતે બેહાલ અવસ્થામાં જીવતો હોય ત્યારે નશાને કારણે સમગ્ર જીવનની ખુવારી થાય છે. અને એના માટે જ ભગવાન સ્વામિનારાયણથી લઈને પ્રમુખ સ્વામી મહારાજ હોય કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, બીએપીએ સંસ્થાના જેટલા પણ કાર્યો છે, સમાજ સેવાના કાર્યો,
એમાં સમાજમાં શાંતિ માટે, સમાજની શુદ્ધિ માટે અને સમાજની સમૃદ્ધિ માટે વ્યસન મુક્તિનું કાર્ય ખૂબ જ મહત્વનું ગણવામાં આવ્યું છે. અને BAPS સંસ્થાની બાળ પ્રવૃત્તિ દ્વારા હજારો બાળકો અને હજારો યુવાનો પ્રતિવર્ષ વ્યસન મુક્તિના અભિયાનમાં જોડાય છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે સંકલ્પ કર્યો છે કે નશામુક્ત ભારત અને 2047 સુધીમાં પણ જે એમનો સંકલ્પ છે કે આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે ભારતમાં યુવાનો તને મને ધને નશાથી મુક્ત હોય, તો એની અંદર BAPS જેવી સંસ્થા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી કાર્યરત છે. અને આજે પણ આપ જેમ જોઈ શકો છો તેમ BAPSના સેંકડો કેન્દ્રોની અંદર 30,000 કરતાં વધારે યુવા આજે આ નશામુક્તિના આંદોલનમાં જોડાયા છે. વિશેષતા એ છે કે BAPSના બાળકોને યુવાનો બીજાને પણ નશામુક્તિની પ્રેરણા આપી શકે તેવી રીતે સક્ષમ થઈને કાર્ય કરશે તેવી આશા છે. જે પ્રકારે ગુજરાતનો દરિયાઈ સીમો ખૂબ મોટો છે, કરોડો રૂપિયાના ડ્રગ્સ જે ગુજરાતમાં આવતું હોય છે, સરકાર દ્વારા તેને પકડી પાડવામાં આવતું છે. આ પકડવાથી દેશના યુવાનો નશામાં જતા નથી. કેટલો ફાયદો આ આપણી દેશની જે સેના છે એક્ટિવ હોવાને કારણે? પહેલાં તો હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીશ કે એમને આ ભારત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ બહાર પાડ્યો. આમાંથી આપણા જે ઘણા બધા યુવાનો હોય જે ભારતના, તો એમનું ભવિષ્ય પણ બગડી જતું હોય છે નશાના કારણથી, અને એમનું સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ પણ બહુ ખરાબ હોય. એના લીધે એના ઘરના પરિવારોને અને એના અમુક કુટુંબી જીવનોને પણ તકલીફમાં મુકાતા હોય છે. તો યુવાનોએ જો નશા મુક્ત કરી દે તો આપણા ભારત દેશ પણ વિકસિત થશે અને ખૂબ જ આગળ કારકિર્દી પ્રાપ્ત કરશે. અને આપણે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિરમાં આપણને શીખવાડવામાં આવે છે કે સંતોના પ્રવચનો કે આપણે જે નશામુક્ત હોય તો એના યુવકનું એ સારું ઘડતર થઈ શકે છે, અને તે મંદિરમાં આવતો થાય તો એના પરિવાર, સત્સંગ અને કુટુંબી જીવો પણ સારી રીતે સત્સંગમાં જોડાય અને એનું જીવન પણ ખૂબ આગળ વધે છે અને ખૂબ કારકિર્દી પ્રાપ્ત કરે છે. વડાપ્રધાનનું આજે એક સંબોધન હતું, એમાં એક સરસ વાક્ય કીધું હતું કે નશા કરવાથી દુશ્મની જે દેશો છે એને ફાયદો થતો હોય છે, કારણ કે એમના જે નશીલા પદાર્થો છે દેશની અંદર પ્રવેશતા હોય છે, જેના કારણે આપણું યુવાધન બરબાદ થતું હોય છે. આ બાબતે સાથે સાથે દેશને આર્થિક નુકસાન પણ થતું હોય છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આર્થિક નુકસાન એ રીતે કે વર્ષોથી અત્યારે વર્ષોના આપણે જે અનુભવ જોઈએ તો ફિઝિકલી આક્રમણ થતા હતા. આ વ્યસન જે છે, આક્રમણ છે, એ સાયલેન્ટ એટેક છે ભારત દેશ ઉપર. યુવકોનો બહારના દેશના જે વ્યક્તિઓ છે એ લોકોનો સોફ્ટ ટાર્ગેટ છે કે અત્યારે યુવાધન જેટલું વિશેષ સારું હશે એ વ્યક્તિ પોતાના એક વ્યક્તિના વિચાર દ્વારા ભારત દેશ કે ગમે તે દેશ એ આગળ આવી શકે છે. પણ એ દેશ આગળ ન આવે એના માટે થઈને એ લોકો આ સોફ્ટ ટાર્ગેટ કરીને યુવકોને અને આ ડ્રગ્સને બધું લાવતા હોય છે, અને એના માટે તે લોકો દરિયાઈ માર્ગ કે બીજા ઇતર માર્ગોનો ઉપયોગ કરે છે. તો આ યુવકો એ ડ્રગ્સના રવાડે ન જાય એના માટે આપણે જાગૃત રહેવું પડશે. અને મોદી સાહેબે જે આ પહેલ કરી છે કે યુવકો ડ્રગ્સ ન લે, અને એના માટેના એમના જે પ્રયત્નો છે એ પણ ખૂબ જ આવકાર્ય છે અને સ્વીકાર્ય પણ છે. અંતિમ સવાલ, ખૂબ નાનકડી વાતની વાત કરીએ તો જે પ્રકારે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, 100 રવિવાર સપ્તાહના અલગ અલગ સામાજિક સંગઠનો પણ જોડવામાં આવ્યા છે. આપના મતે કયા કયા સામાજિક એવા સાંસ્કૃતિક કાર્યક્રમો હોવા જોઈએ જેથી કરીને યુવાનો નશામાં ગયા હોય તો બહાર લાવી શકાય અથવા તો નશામાંથી દૂર રહી શકાય? BAPS સંસ્થા દ્વારા અત્યાર સુધી જેટલા પણ આંદોલનો થયા છે વ્યસન મુક્તિના સંબંધિત, તો 1999થી બાળકોને પણ વ્યસન મુક્તિના કાર્યમાં સંમેલિત કરવામાં આવ્યા. 2007માં BAPS સંસ્થાએ સમગ્ર ભારતની અંદર વ્યસન મુક્તિ અભિયાન કર્યું હતું. એમાં 23,000 જેટલા બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 2022માં જ્યારે અમદાવાદમાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો, તો એ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પણ સમગ્ર વર્ષ દરમિયાન હજારો બાળકોએ જોડાઈને વ્યસન મુક્તિ અભિયાન કર્યું હતું. આપને કદાચ એ પણ જાણ હશે કે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું જે નગર હતું એની અંદર પણ ચલો તોડ દઈએ બંધન એમ વ્યસન મુક્તિ પર વિશિષ્ટ ખંડ પણ રાખવામાં આવ્યો હતો. તો BAPS સંસ્થા દ્વારા સંતોના પ્રવચનો હોય, વ્યસન મુક્તિની રેલી હોય, ઘરે ઘરે, ઓફિસે, ફેક્ટરીઝમાં, જાહેર સ્થળે, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, વિધાનસભાની અંદર, તો આવી દરેક જગ્યાએ બાળકોની ટુકડી બનાવીને બાળકોને મોકલવા, નાના નાના બાળકો આવી રીતે બધાને વ્યસન મુક્તિની પ્રેરણા આપે, અને લાખો લોકોના જીવન આવી રીતે બદલાયા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં 40 લાખ લોકોને વ્યસન મુક્ત કર્યા. એ જોતા આપણને ખ્યાલ આવે છે કે BAPS સંસ્થા વ્યસન મુક્તિ માટે દાયકાઓથી કેટલી બધી કટિબદ્ધ છે. અને આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પણ આ જ રીતે BAPSની બાળ પ્રવૃત્તિ હોય કે યુવા પ્રવૃત્તિ હોય,
એ તમામ રીતે આવા વિવિધ અભિયાનો કરીને વ્યસન મુક્તિ અભિયાનો છે, પ્રદર્શન ખંડો છે, વ્યસન મુક્તિ અંગેની વિશિષ્ટ ફિલ્મ્સ છે, તો આવી રીતે વ્યસન મુક્તિ અંગેના વિશિષ્ટ પ્રકાશનો છે. બીએપીએસ સંસ્થા દ્વારા ઘણા પ્રકાશનો પણ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં દારૂને કારણે કેવી બરબાદી થાય છે, સિગારેટને કારણે, ધૂમ્રપાનને કારણે કેવી બરબાદી થાય છે, એવા અનેક પ્રકાશનો બીએપીએસ સંસ્થા તરફથી દાયકાઓ પૂર્વથી બહાર પાડવામાં આવ્યા છે. બીએપીએસના દરેક મહોત્સવની અંદર પણ વ્યસન મુક્તિનો ખંડ હોય છે, જે નાના બાળકો પ્રતિજ્ઞા લેવડાવે છે, જે મુલાકાતી હોય એને પ્રતિજ્ઞા લેવડાવે છે. તો આવી રીતે વ્યસન મુક્તિ બીએપીએસ સંસ્થા દ્વારા એક નિરંતર ચાલતો યજ્ઞ છે, જેમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હોય, સંતો હોય, એ તમામ નિરંતર આના માટે પ્રયત્નશીલ રહે છે. અને જ્યારે નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ખાસ વાત કરી છે, તો આ અભિયાનને વધારે વેગ મળશે. અને 100 સપ્તાહમાં જે વિશિષ્ટ આયોજનોની પણ વાત થઈ છે, તો જેવી રીતે આજે પણ સભા થઈ, એવી રીતે સંસ્થા તરફથી મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જે પણ આયોજનો થશે, એમાં હરિભક્તો, યુવાનો, બાળકો બધા જોડાશે. બિલકુલ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે નશા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશનો યુવા જો નશા મુક્ત રહેશે તો દેશનો આર્થિક વિકાસ પણ થશે. જો 2047નો જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યું છે, તેના માટે દેશનો યુવા છે નશા મુક્ત હોવો પણ ખૂબ જરૂરી છે. કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.